મોટા ટ્રકોથી હંમેશા દૂર શા માટે રહેવું જોઈએ? એ તમને જાણી જોઈને નથી ઠોકતા, પણ તેને દેખાતું જ નથી હોતું. જુઓ, આ છે ટ્રકનો બ્લાઇન્ડ સ્પોટ કે જેમાં રિયર વ્યૂ મિરર કે વિન્ડોમાંથી નથી દેખાતું. ટ્રકની ચારે તરફ બ્લાઇન્ડ સ્પોટ હોય છે અને તેમાં પણ જમણી સાઈડ તો સૌથી વધુ ખતરનાક હોય છે. જો તમે અજાણતા પણ તે તરફ ઘૂસી ગયા તો સમજી લેવાનું કે ખતરો તમારી માથે મંડરાઈ રહ્યો છે. ડ્રાઈવરને તમે દેખાશો નહીં અને તે અજાણતા જ તમને ટક્કર મારી શકે છે. અને જો પાર્કિંગ સમયે ડ્રાઈવરના બ્લાઇન્ડ સ્પોટમાં આવી ગયા તો તરત જ વિઝિબલ રેન્જમાં આવી જાઓ. અને હાઈવે પર ડ્રાઈવરના બ્લાઇન્ડ સ્પોટની ક્યારેય સાથે ન ચાલો. ઓવરટેક કરી ફટાફટ આગળ નીકળી જાઓ. ટ્રકની પાછળ પણ વધુ સમય માટે બ્લાઇન્ડ સ્પોટમાં ન રહો. બે મોટા ટ્રકની વચ્ચે ફસાઈ ગયા તો તુરંત લેન બદલી નાખો, કેમ કે આગલા ટ્રકવાળો તમને જોઈ નહીં શકે અને પાછળવાળો બ્રેક લગાવી નહીં શકે. અને ટ્રક જ્યારે વળતી હોય ત્યારે તો તેનાથી ખૂબ જ વધારે દૂરી બનાવો, કેમ કે ઇનર વ્હીલ ડિફેન્સના કારણે આગળનું ટાયર અને પાછળનું ટાયર અલગ અલગ ટ્રેક પર ચાલે છે. અને જો આટલું બધું યાદ ન રહે તો એક જ સલાહ છે, મોટા ટ્રકથી કાયમ દૂરી બનાવીને રાખો.